તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી. આજે સવારમાં આપણે નીકળી ગયા હતા મસ્ત કોલેજે જવા માટે, અને કોલેજે જઈને થોડું ઘણું કરી લીધું હતું નાનું મોટું કામ. અને કામમાં તો જો કેવું મસ્ત આપણે ફ્રૂટ થઈને બધાથી બનાવી નાખ્યું હતું. ડાગલાનું મોટું હોય એમ તો આપણે હોશિયાર છીએ. અને પછી અમે બધા, હું ને કનિલભાઈ બધા નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને ઘરે જતા જતા જોયું ને તો આપણને છે ને આપણા 2 સબસ્ક્રાઈબર મળી ગયા. તો આ પહેલા સબસ્ક્રાઈબર આપણને મળવા વાળા છે, અને એ ભાઈના ફ્રેન્ડ છે. તો આપણે એમને છે ને ખૂબ ખૂબ થેન્ક યુ કહી દીધું. જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે આવી ગયા છે ભોજનશાળામાં અને આપણે કરશું ભોજન. પ્રાંતિકભાઈ મારી એક્ટિંગ જોરદાર કરી હો ભાઈ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને પછી આજે તો સાંજે આપણી તૈયારી છે નહીં હાલતી હતી. હા, આજે તો આપણી પારાયણનો વારો છે, અને આપણે મસ્ત જોબલંગો પહેરીને થઈ ગયા હતા તૈયાર. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। અને પછી જોયું ને તો ડેકોરેશન તો જોરદાર કરેલું છે, અને સભાનું મેનેજમેન્ટ એક નંબર હાલે છે, કારણ કે બધા આવી ગયા હતા સેવા માટે. અને આપણે માઇક કેબિનમાં જઈને થોડી ઘણી હણી કાઢી લીધી. માઇક હરિયું કરવા તો આપણે જોઈએ જ. અને પછી બાકી રહેતું હતું ને તો તો હે ને હર્ષલભાઈ કે બધા સબસ્ક્રાઇબ કરતા અમે ભડાકે દઈ દઈશ. અને પછી યુવરાજભાઈ તો જો મસ્ત કરતા હતા એને સેવા. અને પછી હર્ષલભાઈ ને બધા વાર હમા કરે ને પોસિયાભાઈ તો જો મસ્ત સીન જ હોય. અને પછી બધાએ મસ્ત કરી લીધી હતી સમૂહમાં આરતી. અને આરતી કરીને જો બોબીભાઈ કેવા સંસ્કારી થઈ ગયા. અને પછી બધું કરી દીધું જોરદાર રીતે વાઇન્ડ અપ. અને તમારે વાઇન્ડ અપ કર્યા સિવાય એને હવે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી હો ને મારા વાલા. હા.